दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ। દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા। જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર કેની વાત કરી હતી? ભાજના અવસ્થા, એટલે કે પેલા પૂર્વ અવસ્થા જોઈ, પછી આપણે કઈ અવસ્થા જોઈ? ભાજના અવસ્થા। તો એના પછી કોષ કેન્દ્રની વિભાજનની ત્રીજી અવસ્થા છે તે કઈ છે? ભાજનોત્તરાવસ્થા, જેને બીજું શું કહેવાય? પશ્વાવસ્થા પણ કહેવામાં આવે છે। કેવી અવસ્થા કહેવામાં આવે છે? પશ્વાવસ્થા। તો વિદ્યાર્થી મિત્રો, ભાજના અવસ્થામાં શું થાય? આપણે ભાજનોત્તરાવસ્થામાં શું થાય તેના વિશે આપણે અભ્યાસ કરી। તો ભાજનોત્તરાવસ્થાની શરૂઆત ક્યાંથી થાય? તો કે ભાજનોત્તરાવસ્થામાં શું થશે કે માનો કે આ ભાજના અવસ્થામાં જે રંગસૂત્રો છે ક્યાં ગોઠવાયેલા હતા? વિષુવવૃત્તીય તલ ઉપર ગોઠવાયેલા હતા। તેની અંદર હવે કઈ પ્રક્રિયા થશે? તો કે હવે શું થશે કે એ ત્રાકતંતુઓ છે પોતાના ધ્રુવો તરફ ખેંચાય। કઈ રીતના આપણે જોઈએ? માનો કે આપણે આ આકૃતિ દોરી, હવે માનો કે આ અવસ્થા છે ભાજના અવસ્થા, આ કઈ અવસ્થા છે? ભાજનોત્તરાવસ્થા, સોરી, ભાજનોત્તરાવસ્થા। હવે કઈ અવસ્થા જોવાની છે? ભાજનોત્તરાવસ્થા। તો હવે શું થાય કે આયા જે તારા કેન્દ્ર ઉપર જે ત્રાકતંતુઓ હતા એ ત્રાકતંતુઓ છે પોતાના ધ્રુવો તરફ ખેંચાય। માનો કે આ ત્રાકતંતુઓ આ પોતાના ધ્રુવો તરફ ખેંચાય। આપણે ચાર દોર્યા હતા, ચાર દોરી, શું થાય? ત્રાકતંતુ કે પોતાના ધ્રુવો તરફ તે ખેંચાય છે। આ ત્રાકતંતુ છે, આપણે રેડ કલરથી નથી દોરી એટલે તમને શરમમાં સમજવાના સરળતા રહી। તો જે ત્રાકતંતુ છે એ પોતાના ધ્રુવો તરફ ખેંચાય, આપણે જોઈ શકીએ। અહીંયા પણ આપણે દોરી તારા કેન્દ્ર, એમાંથી શું નીકળે? ત્રાકતંતુ। ત્રાકતંતુ છે એ શું થાય? પોતાના ધ્રુવો તરફ ખેંચાય। હવે ત્રાકતંતુ છે ટૂંકા થાય, પોતાના ધ્રુવો તરફ ખેંચાય એટલે પરિણામે અહીંયા જે આ રંગસૂત્ર હોય એ રંગસૂત્ર છે એ વચ્ચેથી કેવું થાય? વિભાજન થાય। આપણે રંગસૂત્ર અહીં દોરી, માનો કે આ રંગસૂત્ર છે, એની આ એક રંગસૂત્રિકા છે, આ બીજી રંગસૂત્રિકા છે, એટલે કે એક એકલ સૂત્ર, બીજું એકલ સૂત્ર। અહીંયા શું આવેલું હોય? કાઇનેટોકસ, એક કાઇનેટોકસ, આ બીજું કાઇનેટોકસ। હવે પરિણામે શું થાય કે હવે અહીંયા જોઈ શકો તમે કે આ જે તારા કિરણને જે ત્રાકતંતુઓ હતા એ ત્રાકતંતુ છે પોતાના ધ્રુવો તરફ ખેંચાય। પોતાના ધ્રુવો તરફ ખેંચાય એટલે શું થાય કે આ જે સેન્ટ્રોમિયર હતું, જે રંગસૂત્ર મધ્યપટ્ટિકા અવસ્થામાં ગોઠવાતા હતા, ત્યાંથી ત્રાકતંતુ ધીમે ધીમે ખેંચાશે એટલે હવે રંગસૂત્રની આ એકલ સૂત્ર છે તે એકબીજાથી જુદા પડી જાય એટલે સેન્ટ્રોમિયર છે બરોબર વચ્ચેથી વિભાજિત થાય। એટલે કે આ રીતના સેન્ટ્રોમિયર અહીંથી જોઈ શકો કેવું થશે? વિભાજિત થશે, બરોબર છે। અહીંથી લઈએ તો આ રીતના બે એકલ સૂત્ર છે તો શું થાય? વિભાજિત થાય। વિભાજિત થાય એટલે એક એકલ સૂત્ર પોતાના ધ્રુવ તરફ જાય, એક એકલ સૂત્ર પોતાના ધ્રુવ તરફ। તો આપણે દોરી, આ એક એકલ સૂત્ર છે પોતાના ધ્રુવ તરફ, આ બાજુ જે એકલ સૂત્ર હતું તે આ ધ્રુવ તરફ આવી ગયું। તમે જોઈ શકો છો
આ ખેંચશે, ખેંચશે એટલે આ ઉપરનું એકલ સૂત્ર છે એ આ બાજુ વહી જશે, આ નીચેનું એકલ સૂત્ર છે એ આ બાજુ આવતું રહેશે. જો આવી ગયું. અહીંયા પણ એમ થશે, બરોબર વચ્ચેથી પોતાના કાઇનેટોકસ સાથે શું હોય છે, પોતાની બાજુ વહી જાય છે આ રીતના. તો આપણે ચારે ચાર દોર નાખ્યા તો આપણે જોઈ શકીએ કે એ શું કરે, પોતાની તરફ ખેંચે. ખેંચે એટલે શું થાય કે આ એકલ સૂત્ર છે તો રંગસૂત્ર હતું એ રંગસૂત્ર છે બરોબર સેન્ટ્રોમિયરમાંથી વિભાજિત થાય. સેન્ટ્રોમિયરમાંથી વિભાજિત થાય એટલે આ બાજુનું કાઇનેટોકસ છે એની સાથે જે ત્રાકતંતુ જોડાયેલો હોય તેને પોતાની બાજુ ખેંચી જશે, અને આ બાજુનું એકલ સૂત્ર છે એને ત્રાકતંતુ દ્વારા દોરાય તો ક્યાં છે, પોતાની તરફ ખેંચી જાય છે. તો આ રીતની રચના તેની અંદર થતી જોવા મળે. તો આપણે લખી કે ભાજનોત્તરાવસ્થાની શરૂઆત મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા ભાજનોત્તરાવસ્થાની શરૂઆત, ભાજનોત્તરાવસ્થાની શરૂઆત મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા, મધ્યાવસ્થા ભાજનોવસ્થાની શરૂઆત ક્યાંથી થશે, ભાજનોત્તરાવસ્થાની શરૂઆત ક્યાંથી થશે તો કે મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાયેલા, મધ્યાવસ્થામાં પટ્ટિકા પર ગોઠવાયેલા, પટ્ટિકા પર ગોઠવાયેલા. તો આપણે જોયું હતું કે મધ્યાવસ્થામાં શું હતું, તો મધ્યાવસ્થા પટ્ટિકામાં અહીંયા રંગસૂત્ર ગોઠવાયેલા હતા. હવે આ રંગસૂત્ર ગોઠવાયેલો હોય તો ભાજનોત્તરાવસ્થામાં શું થાય, ભાજનોત્તર થાય એટલે મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા દરેક રંગસૂત્ર સેન્ટ્રોમિયર ક્રમશઃ, દરેક રંગસૂત્ર સેન્ટ્રોમિયર ક્રમશઃ, દરેક રંગસૂત્રનું જે સેન્ટ્રોમિયર છે તે ક્રમશઃ વિભાજિત થતા રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે, વિભાજિત થતા રંગસૂત્રિકાઓ અથવા એકલ સૂત્રો રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે. બરોબર છે, તો શું કહેવાય છે, રંગસૂત્રિકાઓ સ્વરૂપે છૂટા પડે છે. હવે કોષ વિભાજન બાદ તે બાળ કોષોના શું બની જશે, કોષ રંગસૂત્ર બની જશે. હવે જો આ શું થયું, આપણે ફરીથી કહું છું, હું તમને કહું છું ભાજનોત્તરાવસ્થા, ભાજના અવસ્થા પછી કહીએ તો કોષ કેન્દ્ર વિભાજનની અવસ્થા ભાજનોત્તરાવસ્થા, જેને પશ્વાવસ્થા પણ કહેવાય. એમાં શું થાય કે આ જે તારા કેન્દ્ર હોય એમાં ત્રાકતંતુ હોય એ કેની સાથે જોડાયેલા હતા, તો આપણે ભાજના અવસ્થામાં જોયું હતું કે આ જે મધ્યાવસ્થા પટ્ટિકામાં જે રંગસૂત્ર ગોઠવાઈ ગયા છે એમાં ત્રાકતંતુ છે પોતપોતાના કાઇનેટોકસ સાથે જોડાયેલા હોય. તો એ ત્રાકતંતુ છે સંકોચાય એટલે ઉપર તરફ ખેંચે, ઉપર તરફ ખેંચે એટલે શું થાય કે જે રંગસૂત્ર હતું એનું સેન્ટ્રોમિયર, તો જો ભાજનોત્તરાવસ્થાની શરૂઆત મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા, તો આ મધ્યાવસ્થા પટ્ટિકામાં ગોઠવાયેલા આ પ્રત્યેક રંગસૂત્ર છે એનું સેન્ટ્રોમિયર વચ્ચેથી વિભાજિત થાય. તો આ સેન્ટ્રોમિયર વચ્ચેથી વિભાજિત થયું, સેન્ટ્રોમિયર વચ્ચેથી વિભાજિત થયું એટલે હવે આ એક છૂટી પડી જાય, આ એક છૂટી પડે, આ બીજી છૂટી પડે. આ બાજુની હોય, આ બાજુની રંગસૂત્રિકા ઉપર તરફ જાય, આ બાજુની રંગસૂત્રિકા નીચે તરફ, કારણ કે બે એકલ સૂત્ર છે ને આખું રંગસૂત્ર, અને આ બે શું કહેવાય, એકલ સૂત્ર અથવા રંગસૂત્રિકા. મેં તમને પહેલા કીધું તો બે શબ્દ વાપરી શકાય. તો હવે અહીંયા રંગસૂત્ર છે તે રંગસૂત્રિકા સ્વરૂપે છૂટા પડે. એટલે જો આ એક રંગસૂત્રિકા અહીંયા બરાબર છે, અને પછી તે પોતાના બાળ કોષોમાં શું બની જશે, રંગસૂત્ર તરીકે થઈ જશે, ઓળખાશે. તો આપણે જોઈએ કે રંગસૂત્રિકા સ્વરૂપે કેવા પડી જાય છે, છૂટા પડી જાય છે. ફરીથી કહું છું, આ રંગસૂત્ર હતું ભેગું હતું એટલે આ એક છૂટી પડી ગઈ આ રીતના. ચલો આપણે ડેમો જોઈ લઈએ. માનો કે આ છે આ સેન્ટ્રોમિયર, અને આ રીતના આ બાજુ રંગસૂત્રિકા એક વહી ગઈ, એક રંગસૂત્રિકા આ બાજુ વહી ગઈ, અને એક રંગસૂત્રિકા ક્યાં વહી ગઈ, બીજી બાજુ. તો બે એકલ સૂત્ર છૂટા પડી ગયા, બરાબર છે. તો રંગસૂત્રિકા સ્વરૂપે કેવા પડી જાય છે, છૂટા પડી જાય પોતાના ધ્રુવ તરફ. તો હવે આપણે જોઈએ આ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવ તરફ સ્થળાંતર થવાની શરૂઆત થાય. આ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ, આ છૂટી પડેલી રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ, વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થળાંતરિત થાય છે, સ્થળાંતરિત થાય છે. તો આપણે જોયું હતું કે છૂટી પડશે રંગસૂત્રિકા. ફરીથી કહું છું, રંગસૂત્રિકા છૂટી પડશે
તો વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થળાંતરિત થાય. વિરુદ્ધ ધ્રુવો તરફ એટલે આ રંગસૂત્રિકા છે તે ઉપર બાજુ વહી જાય, આ નીચેની રંગસૂત્રિકા છે તે નીચે બાજુ આવે. અથવા એમ પણ કહી શકો આ ઉપરનું એકલ સૂત્ર છે ઉપરની બાજુ વહી જશે, આ નીચેનું એકલ સૂત્ર છે નીચેની બાજુ વહી જશે. એટલે આપણે કહી દીધું છે અહીંયા કે છૂટી પડેલી રંગસૂત્રિકાઓ. તો આ રીતના થાય એટલે વચ્ચેથી શું થાય, સેન્ટ્રોમિયર વિભાજે એટલે બે રંગસૂત્રિકા કેવી પડી, છૂટી પડી, બે એકલ સૂત્ર છૂટા પડ્યા. હવે છૂટી પડેલી રંગસૂત્રિકા છે ક્યાં જાય, વિરુદ્ધ ધ્રુવો તરફ સ્થળાંતર કરે, એટલે કે ઉપરની ઉપર બાજુ જાય, નીચે નીચે, એટલે વિરુદ્ધ ધ્રુવો તરફ શું કરે છે, સ્થળાંતરિત કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે જ્યારે પ્રત્યેક રંગસૂત્ર મધ્ય અવસ્થા પટ્ટિકાથી ઘણા દૂર થાય ત્યારે પ્રત્યેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર પોતાના ધ્રુવો તરફ ખેંચી જાય છે અને રંગસૂત્રો ધ્રુવો તરફ દોરી જાય અને સાથે સાથે રંગસૂત્રની ભુજાઓ પણ પાછળ પાછળ જાય છે. તો હવે પરિણામે શું થશે આગળ આપણે લખવાની કઈ જરૂર નથી કે આપણે જોયું કે આ જે રંગસૂત્રિકાઓ છે રંગસૂત્રિકા છૂટી પડી ગઈ એટલે કઈ તરફ ધીમે 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 કરતી પ્રત્યેક ધ્રુવો તરફ ખેંચાય, એટલે પોતપોતાના ધ્રુવો તરફ ખેંચાશે. પોતપોતાના ધ્રુવો તરફ ખેંચાય એટલે હવે રંગસૂત્રિકા છે એમાં શું હોય, આગળ સેન્ટ્રોમિયર આપણે જોયું કે આ ઉપરની બાજુ જાય તો આગળ સેન્ટ્રોમિયર ને પાછળ એની ભુજાઓ. આ બાજુ ધારો કે ત્રાક તંતુ આને ખેંચે તો આગળ સેન્ટ્રોમિયર ને પાછળ એની ભુજાઓ. તો આ રીતના કે જ્યારે સેન્ટ્રોમિયરથી જે રંગસૂત્રિકા જ્યારે અલગ પડી જશે ત્યારે દરેક ત્રાક તંતુજી શું કરે કે વિરુદ્ધ ધ્રુવો તરફ એને ખેંચતું હશે ત્યારે એ રંગસૂત્રિકામાં શું છે, આગળ સેન્ટ્રોમિયર પાછળ એની ભુજાઓ, આગળ સેન્ટ્રોમિયર અને પાછળ એની શું હશે, ભુજાઓ છે તે આગળ આગળ વધતી હોય છે. તો ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાજનોત્તરાવસ્થાની વિશેષતાઓ. આપણે શું જોવાનું છે, ભાજનોત્તરાવસ્થાની વિશેષતાઓ. ભાજનોત્તરાવસ્થાની વિશેષતાઓ. હવે આપણે એની વિશેષતાઓ વિશે સમજીએ. એની કઈ કઈ વિશેષતા છે, તો પહેલું સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને રંગસૂત્રિકાનું અલગીકરણ. શું થાય, સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાનું અલગીકરણ. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય અને રંગસૂત્રિકાનું શું થાય, અલગીકરણ થાય. બરોબર છે. તો આપણે જોઈએ કે રંગસૂત્રમાં આ ભાજનો અવસ્થાની ખાસિયત છે. કઈ રીતે, માનો કે આ સેન્ટ્રોમિયર છે, આ એની શું છે, ભુજાઓ છે. આ એક એકલ સૂત્ર, આ બીજું એકલ સૂત્ર. અહીંયા આપને ખબર હોય શું હોય, કાઇનેટોકસ. તો પરિણામે આ ત્રાક તંતુ છે પોતપોતાની બાજુ ખેંચે એટલે અહીંથી શું થાય, અલગીકરણ થાય. અલગીકરણ થાય એટલે શું થાય, એક રંગસૂત્રિકા છૂટી પડી ગઈ, આ બીજી રંગસૂત્રિકા છૂટી પડી ગઈ, એટલે આ શું થાય છે, અલગીકરણ થાય છે. ત્યારબાદ હવે આને રંગસૂત્ર ન કહેવાય, હવે આને રંગસૂત્રિકા કહેવાય. બરોબર છે. તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, સેન્ટ્રોમિયરનું વિભાજન થયું એટલે રંગસૂત્રિકાનું અલગીકરણ કઈ અવસ્થામાં થાય, ભાજનોત્તરાવસ્થામાં. બીજું, આ અવસ્થા રંગસૂત્રિકાઓ છે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. હવે શું થયું કે રંગસૂત્રિકાઓ છે ક્યાં ખસે, વિરુદ્ધ ધ્રુવો તરફ. તો રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. તો હવે આ રંગસૂત્રિકા ક્યાં જાય, વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે. વિરુદ્ધ ધ્રુવ એટલે કે ઉપરનું નીચે. તો કઈ રીતે, આયા છે ખાલી આ ડેમો માટે બતાવું છું. બરોબર, આપણે જોઈએ આ ઉપરની છે, ઉપર બાજુ ખેંચાય, આ નીચેની છે, નીચે બાજુ, આ ઉપર બાજુ, આ નીચે બાજુ, એટલે વિરુદ્ધ ધ્રુવો તરફ શું થાય છે, ખસે છે. પછી આપણે જોઈએ કે આ અવસ્થા વિભાજન દરમિયાન રંગસૂત્રો છે કાં તો હવે આપણે આ રંગસૂત્ર છે, યાદ રાખજો આ રંગસૂત્રિકા છે, આ રંગસૂત્રિકા આપણે રંગસૂત્રિકા કીધું. હવે જ્યારે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ જાય પછી એને રંગસૂત્ર કહેવાય. પછી એને શું કહેવાય, રંગસૂત્ર. હવે એને રંગસૂત્ર કહી શકાય. ફરીથી રિપીટેશન કરું છું, આ જે રંગસૂત્રિકા છે આ વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ ગઈ એટલે પછી એને તમે રંગસૂત્ર પણ કહી શકો. તો હવે શું થાય કે આ અવસ્થામાં રંગસૂત્ર છે તે વી કે એલ આકારના હોય. આ અવસ્થામાં એટલે ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રો વી કે કેવા આકારના હોય છે,
એલ આકારના હોય. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો હું તમને સમજાવું કે જ્યારે ભાજનોત્તર અવસ્થા હોય ત્યારે શું થાય કે જે રંગસૂત્ર છે એ વી કે એલ આકારના દેખાય. ધારો કે આપણે યાદ હોવું જોઈએ રંગસૂત્રની રચના. ધારો કે મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક કેને કહેવાય? સેન્ટ્રોમિયર વચ્ચે હોય અને રંગસૂત્ર ક્યાં હોય? બેની ભુજાઓ કેવી હોય? સરખી હોય. જો વિદ્યાર્થી મિત્રો માનો કે આવું રંગસૂત્ર છે. કેવું છે? મેટાસેન્ટ્રિક. કેવું છે? મેટાસેન્ટ્રિક. કેવા પ્રકારનું છે? મેટાસેન્ટ્રિક પ્રકારનું છે. તો પરિણામે રંગસૂત્રિકા છે એ રંગસૂત્રિકાઓ છૂટી પડે એટલે આમાંથી છૂટી પડે એટલે હવે જોવો જી આ છૂટી પડી તો કેવો આકાર થયો? આ છૂટી પડી એટલે આમ ઉપર ખેંચાશે તો જોવો જી કેવો આકાર થયો? વી આકારનું થયું. તો આ અવસ્થામાં રંગસૂત્ર કેવા દેખાય? વી આકારના. અથવા કેવા દેખાય? તો કે એલ આકારના. એલ આકારના કેમ? તો માનો કે સબ મેટાસેન્ટ્રિક છે. રંગસૂત્ર કેવું છે? સબ મેટાસેન્ટ્રિક છે. તો એમાં માનો કે એક ભુજા ટૂંકી હોય અને એક ભુજા કેવી હોય? લાંબી હોય. બરોબર છે? એક ભુજા ટૂંકી ને એક બાજુ તો આ ખેંચાય. આ ખેંચાય એટલે શું થાય? જોવો જી આ ટૂંકી ભુજા, આ લાંબી ભુજા. તો કેવો આકાર થયો? એલ આકારનું થયું. બરોબર. પણ કેવું રંગસૂત્ર હોય? સબ મેટાસેન્ટ્રિક હોય. તો આ બધું યાદ હોવું જોઈએ આપણે. મેટાસેન્ટ્રિક ને સબ મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક એટલે તો કે રંગસૂત્રનું સેન્ટ્રોમિયર વચ્ચે હોય, ભુજાઓ બે સરખી હોય. સબ મેટાસેન્ટ્રિક એટલે એક બાજુની ભુજા ટૂંકી હોય, એક બાજુની ભુજા કેવી? લાંબી હોય. તો આ કેવા આકારનું થઈ ગયું? એલ આકારનું. તો ભાજનોત્તર અવસ્થા દરમિયાન રંગસૂત્રો કેવા દેખાય? હવે રંગસૂત્ર કહેવાય વી આકારના કે કેવા દેખાય છે? એલ આકારના આપણે જોઈ શકીએ. આ અવસ્થા વિભાજનની સૌથી ટૂંકી અવસ્થા છે. આ અવસ્થા વિભાજનની સૌથી ટૂંકી અવસ્થા. સૌથી લાંબી અવસ્થા પૂર્વાવસ્થા. બરાબર છે? આ અવસ્થા વિભાજનની કેવી છે? સૌથી ટૂંકી અવસ્થા. સૌથી લાંબી અવસ્થા કઈ? તો કે પૂર્વાવસ્થા. સૌથી ટૂંકી અવસ્થા કઈ? તો કે ભાજનોત્તર અવસ્થા. આ બધું યાદ રાખવાનું તમારા નીટ માટે. તો હવે આપણે જોઈએ અહીંયા આપણે ભાજનોત્તર અવસ્થા પૂરી કરી. ફરીથી રિપીટેશન ક્વિક રિવિઝન કરી. ભાજનોત્તર અવસ્થાની શરૂઆત ક્યાંથી થાય? તો કે આ મધ્ય પટ્ટિકા વિસ્તારમાં ભાજના અવસ્થા દરમિયાન એટલે કે મધ્ય અવસ્થામાં પટ્ટિકા પર ગોઠવાયેલા રંગસૂત્ર છે એ દરેક રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે ક્રમશઃ વિભાજન થાય. ક્રમશઃ વિભાજન થાય એટલે વિભાજન થઈ ગયું. તો આ વિભાજન થઈ ગયું એટલે એને શું કહેવાય? રંગસૂત્રિકા સ્વરૂપે તે છૂટા પડે. હવે આ છૂટી પડેલી રંગસૂત્રિકા છે શું કરે? તો કે અહીંયા આપણે જોયું તો કે ત્રાકતંતુ છે એ ખેંચાય. ત્રાકતંતુ ખેંચાય એટલે છૂટી પડેલી રંગસૂત્રિકા છે પોતાના ધ્રુવો તરફ શું કરશે? ગતિ કરશે. એટલે રંગસૂત્રિકા વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ ગઈ. હવે રંગસૂત્રિકા જ્યારે વિરુદ્ધ ધ્રુવો ઉપર ગોઠવાઈ જાય ત્યારે એને શું કહેવાય? રંગસૂત્ર પણ કહી શકાય. હવે એને રંગસૂત્ર કહી શકાય. યાદ રાખવાનું. તો હવે બીજું કે વિરુદ્ધ ધ્રુવો તરફ ખેંચાતી હોય એટલે આપણે જોઈએ કે પોતાના ધ્રુવો તરફ શું કરે? ખેંચે ત્યારે સેન્ટ્રોમિયર ઉપર હોય, ભુજાઓ કેવી હોય? નીચે તરફ હોય. સેન્ટ્રોમિયર ઉપર હોય, ભુજાઓ કેવી હોય? પાછળ તરફ દેખાતી હોય છે. હવે આપણે જોઈએ કે ભાજનોત્તર અવસ્થાની વિશેષતા શું? તો કે સેન્ટ્રોમિયર છે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. વિભાજન થાય એટલે રંગસૂત્રિકા સ્વરૂપે અલગીકરણ થાય. પછી આ રંગસૂત્રિકાઓ શું કરે? તો કે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે. પછી ભાજનોત્તર અવસ્થા દરમિયાન રંગસૂત્ર કેવા દેખાય? જો મેટાસેન્ટ્રિક હોય તો શું થાય? વી આકારનું દેખાય. અને સબ મેટાસેન્ટ્રિક જેવા હોય તો કેવા દેખાય? એલ આકારના. એટલે રંગસૂત્ર વી કે એલ આકારના દેખાય. આવું નીટમાં યાદ રાખવાનું. આ અવસ્થા છે તે વિભાજનની કેવી છે? સૌથી ટૂંકી અવસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાતથી ભાજનોત્તર અવસ્થાની એવું તેનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે આપણે બોર્ડવર્ક હું જવા દઉં છું. એના પછી છેલ્લી અવસ્થા જોવાની છે અંત્ય અવસ્થા. કઈ અવસ્થા જોવાની છે? અંત્ય અવસ્થા. તો જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો. તો જોઈ લીધું વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ પાડી લીધું. હવે આપણે છેલ્લી અવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે. કઈ છેલ્લી અવસ્થા છે? તો કે અંત્ય અવસ્થા. કઈ અવસ્થા જોવાની છે? અંત્ય અવસ્થા. છેલ્લી અવસ્થા. છેલ્લી અવસ્થા કઈ છે? અંત્ય અવસ્થા. તો આપણે છેલ્લી અવસ્થા જોવાની છે ત્યારે આપણે સંભાજન પૂરું થઈ જશે. તો સંભાજનની અંતિમ અવસ્થાની શરૂઆત એટલે કે અંત્ય અવસ્થામાં રંગસૂત્રો જે અનુક્રમે વિરુદ્ધ ધ્રુવો તરફ વિસ્તરણ પામે છે તે પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. હવે આપણે જોઈએ કે અંત્ય અવસ્થામાં કઈ અવસ્થામાં? તો કે અંત્ય અવસ્થા. સંભાજનની અંતિમ અવસ્થાની શરૂઆત આપણે લખી સંભાજનની અંતિમ અવસ્થાની શરૂઆત. સંભાજનની
અંતિમ અવસ્થાની શરૂઆતમાં, કારણ કે હવે આ રંગસૂત્ર છે ને કઈ રંગસૂત્રિકાને કઈ સ્વરૂપે ઓળખાય? રંગસૂત્ર તરીકે. તો અંત્યાવસ્થાની શરૂઆતમાં શું થશે? તો કે અંત્ય શરૂઆતમાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો અંત્યાવસ્થામાં એટલે કે અંત્યાવસ્થામાં રંગસૂત્રો. હવે આને શું કહેવાય? રંગસૂત્રો કહેવાય. હવે આને રંગસૂત્રિકા ન કહેવાય. તો અંત્યાવસ્થામાં રંગસૂત્રો છે તે કઈ પ્રક્રિયા કરશે? તો કે ક્રમશઃ અનુક્રમે પોતાના ધ્રુવો તરફ પહોંચી ગયા હોય છે. અનુક્રમે પોતાના ધ્રુવો તરફ પહોંચી ગયા હોય છે. તો હવે શું થાય કે સમભાજનની અંતિમ અવસ્થા એટલે અંત્યાવસ્થા. હવે અંત્યાવસ્થા આવે એટલે અંત્યાવસ્થાની શરૂઆત થાય એટલે હવે જે આ રંગસૂત્ર હતા એ અનુક્રમે પોતપોતાના ધ્રુવો તરફ વહી ગયા. 4 ઉપર 4 નીચે પોતપોતાના ધ્રુવો તરફ વહી જાય છે. એટલે કે હવે અંત્યાવસ્થામાં જે રંગસૂત્ર છે તે ક્યાં વહી જાય છે? પોતપોતાના ધ્રુવો તરફ પહોંચી જાય છે. તો પોતપોતાના ધ્રુવો તરફ પહોંચી ગયા ત્યારબાદ શું થાય? તે વિતરણ પામે અને પોતાની સ્વતંત્રતા ગુમાવે. તે વિતરણ પામે એટલે ફેલાય. તે વિતરણ પામે અને પોતાની સ્વતંત્રતા ગુમાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. જો જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત થઈ ત્યારે રંગસૂત્રનું ઘનીકરણ થયું. ઘનીકરણ એટલે રંગસૂત્ર દ્રવ્ય સંકોચાણું એટલે રંગસૂત્ર સ્વરૂપે જોવા મળ્યું. હવે રંગસૂત્ર સ્વરૂપે જે રચના જોતા હતા એ વિતરણ પામે એટલે રંગસૂત્ર ફેલાય એટલે વરી પાછું રંગસૂત્ર છે એ કયા સ્વરૂપે બની જશે? અંત્યાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. કયા સ્વરૂપે બની જશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે બની જાય. તો આપણે જોઈએ કે હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. હવે તે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. રંગસૂત્ર સ્વરૂપે જોવા મળતા નથી. કે સ્વતંત્ર રંગસૂત્ર સ્વરૂપે જોવા નથી મળતા. પણ હવે કયા સ્વરૂપે? તો કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. કારણ કે તે વિતરણ પામી જાય. તેના રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવો બાજુ તેના હવે રંગસૂત્ર દ્રવ્ય બંને ધ્રુવો એટલે ઉપર નીચે બંને ધ્રુવો તરફ સમૂહની જેમ એકત્રિત થાય છે. સમૂહની જેમ એકત્રિત થાય છે. તો આપણે આકૃતિ જોઈએ કે હવે અહીંયા રંગસૂત્ર છે એ પોતાની સ્વતંત્રતા ગુમાવી દે એટલે રંગસૂત્ર છે એ વિસ્તરણ પામશે. વિસ્તરણ પામે એટલે જો ઘનીકરણ થતું હોય તો રંગસૂત્ર સ્પષ્ટ દેખાય અને એ જ રંગસૂત્ર વિસ્તરણ પામે એટલે શું થઈ જાય? તો કે રંગસૂત્ર દ્રવ્ય બની જાય. તો આપણે છેલ્લી અહીંયા આકૃતિ દોરીએ, થોડીક નાની દોરીએ. કઈ અવસ્થા આવશે? ભાજનોત્તર અવસ્થા પૂરી. કઈ આવશે? અંત્યાવસ્થા. ભાજનોત્તર અવસ્થા પૂરી થઈ ગઈ. અંત્યાવસ્થા આવે. અંત્યાવસ્થામાં શું થાય? તો આપણે ખબર છે સંભાજનની અંતિમ અવસ્થા છે હવે આ કોષ કેન્દ્ર વિભાજનની. બરોબર છે. તો હવે આપણે જોઈએ તેમાં અંત્યાવસ્થામાં રંગસૂત્ર અનુક્રમે ક્યાં વહી ગયા? પોતપોતાના ધ્રુવો તરફ વહી ગયા. કારણ કે હવે આને રંગસૂત્રિકા ન કહેવાય. પોતપોતાના ધ્રુવો તરફ વહી જાય એટલે રંગસૂત્ર કહેવાય. રંગસૂત્ર હવે પોતાનું સ્વતંત્ર ગુમાવે, વિસ્તરણ પામે એટલે શું થાય? સમૂહ સ્વરૂપે જોવા મળે. અને એના ફરતે હવે પોતપોતાના ધ્રુવો તરફ વહી જાય એટલે હવે શું થાય? અહીં કોષ કેન્દ્ર આવે. શું બને? અંત્યાવસ્થામાં કોષ કેન્દ્ર આવી જાય. આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલ ફરીથી આવશે તો પોતપોતાના ધ્રુવો તરફ જે તારા કેન્દ્ર હોય એ તારા કેન્દ્રના ત્રાક તંતુથી જે છૂટા પડી જાય અને હવે રંગસૂત્ર છે કયા સ્વરૂપે જોવા મળે? આ રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે. અહીંયા કયા સ્વરૂપે જોવા મળશે? રંગસૂત્ર દ્રવ્ય. જો અહીંયા રંગસૂત્ર સ્વરૂપે જોવા મળે, અહીં ક્યાં સ્વરૂપે જોવા મળે છે? દ્રવ્ય સ્વરૂપે.
તો આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. અહીંયા પણ તારા કેન્દ્ર હોય, તારા કેન્દ્રથી આપણે ખબર છે ત્રાક તંતુઓથી તે રંગસૂત્ર કેવા પડી ગયા હોય, છૂટા પડી ગયા હોય. તો અહીંયા ફરીથી આપણે જોઈએ કે અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતા કઈ. તો હવે જો અંત્યાવસ્થાની મુખ્ય વિશેષતા કઈ કઈ છે મુખ્ય વિશેષતાઓ. તો પહેલું વસ્તુ આપણે જોઈએ કે રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈને રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈને વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈને વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ ગયા. આ રંગસૂત્ર છે વિરુદ્ધ ધ્રુવો ઉપર શું થઈ ગયા? એકત્રિત થઈ ગયા. પછી પોતાની શું કરે છે? તેઓની સ્વતંત્રતા ઓળખ ગુમાવી બેસે છે. તેઓ પોતાની સ્વતંત્ર ઓળખ ગુમાવી બેસે છે. સ્વતંત્ર ઓળખ ગુમાવી બેસવું એટલે કારણ કે હવે રંગસૂત્રનું શું થયું? વિસ્તરણ થઈ ગયું એટલે રંગસૂત્રની હવે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય. હવે રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખાય શું થાય? રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખ્યું તો હવે તમે કહો આમાંથી તમે રંગસૂત્ર અલગ અલગ કરી શકો? આવા રંગસૂત્ર તમને આ સ્વતંત્ર ઓળખ દેખાતું આ સ્વતંત્ર કહેવાય. આપણે એક એકને ઓળખી શકીએ. હવે સ્વતંત્ર ઓળખ છે નહીં, કારણ કે હવે દ્રવ્ય સ્વરૂપે થઈ ગયું એટલે સ્વતંત્ર ઓળખ વહી ગઈ. અહીંયા સુધી સ્વતંત્ર ઓળખ હતી, હવે એને સ્વતંત્ર તમે ન જોઈ શકો, દ્રવ્ય સ્વરૂપે જોઈ શકો. એટલે તે સ્વતંત્રતા તે શું કે ગુમાવી બેસે છે. હવે રંગસૂત્રનો સમૂહ આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. આ રંગસૂત્રના સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય. કેનું નિર્માણ થાય? કોષ કેન્દ્ર પટલનું. તો આપણે જોઈએ અહીંયા આની ફરતે શું આવી જશે? કોષ કેન્દ્ર પટલ આવી જશે. તો જો કોષ કેન્દ્ર પટલ આવી ગયું તો વળી પાછું શું આવી જાય? કોષ કેન્દ્રિકા પણ આવી જાય. શું આવી જશે? કોષ કેન્દ્રિકા પણ ફરીથી નિર્માણ થઈ ગયું. આ ઉપરાંત કોષ કેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાધન અને અંતઃકોષરસ જાળનું પુનઃ નિર્માણ થાય. કોષ કેન્દ્રિકા, ગોલ્ગી કાય, અંતઃકોષરસ જાળ એટલે ઈઆર લખું છું, અને કોષ કેન્દ્ર પટલનું આવી ગયું. કોષ કેન્દ્રિકા, ગોલ્ગી કાય, ઈઆર એટલે કે અંતઃકોષરસ જાળ નું પુનઃ નિર્માણ થાય છે. ફરીથી નિર્માણ થાય છે. બરાબર. વળી પાછું શું આવી જાય? કોષ કેન્દ્રિકા આવી ગયા. હવે બેકમાંથી કેટલી આવી ગઈ? 2 આવી ગઈ. કોષ કેન્દ્રિકા આવી જાય. પછી બાકીનો શું? જે ગોલ્ગી પ્રસાધન વહી ગયા હતા પૂર્વાવસ્થા દરમિયાન, પછી અંતઃકોષરસ જાળ અદ્રશ્ય થઈ ગઈ હતી, તે બધા કોષ કેન્દ્રિકા છે તે ફરીથી આવી જાય છે. એટલે કે તેનું પુનઃ નિર્માણ થાય છે. બીજું, આ દરમિયાન એટલે કે અંત્યાવસ્થા દરમિયાન એક્રોસેટિક રંગસૂત્રના કોષ કેન્દ્ર આયોજન વિસ્તારમાં કોષ કેન્દ્રિકાનું સર્જન થયું હોય. તો આ દરમિયાન આ અવસ્થા દરમિયાન કયું રંગસૂત્ર હોય? એક્રોસેન્ટ્રિક રંગસૂત્રનું. એક્રોસેન્ટ્રિક રંગસૂત્ર. કયું રંગસૂત્ર હોય છે? એક્રોસેન્ટ્રિક રંગસૂત્રના કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશના કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ. યાદ છે? કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ કઈ રીતે? તો જો એક્રોસેન્ટ્રિક એટલે આ સેન્ટ્રોમિયર. આ ભુજા કેવી હોય? ટૂંકી. આ ભુજા કેવી હોય? લાંબી. એટલે એક્રોસેન્ટ્રિક. આની ઉપર આવી સેટેલાઇટ જેવી રચના હોય. બરાબર છે. અને આમાંથી શું થાય? રંગસૂત્રનું નિર્માણ થાય. એટલે આને શું કહેવાય? કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર. શું કહેવાય? કોષ કેન્દ્રિકા આયોજક વિસ્તાર અથવા NOR, ન્યુક્લિયસ ઓર્ગેનાઇઝર રીજન તરીકે પણ ઓળખવામાં આવે છે. પર કોષ કેન્દ્રિકાનું સર્જન થાય. કોષ કેન્દ્ર આયોજન વિસ્તાર પર કોષ કેન્દ્રિકાનું સર્જન થાય છે. તો અહીંયા રસ્તા પૂરી થાય છે. ફરીથી રિપીટેશન કરું. સંભાજનની અંતિમ અવસ્થા એટલે અંત્યાવસ્થા. અંત્યાવસ્થાની શરૂઆત થાય એટલે રંગસૂત્ર, હવે આને રંગસૂત્રિકાની રંગસૂત્ર કહેવાય, વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાઈ ગયા હોય.
હવે વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાય પછી શું થાય કે હવે રંગસૂત્ર છે તે વિતરણ પામે. પહેલા ઘનીકરણ થતું હતું, વિતરણ પામે. વિતરણ પામે એટલે હવે એને રંગસૂત્ર સ્વરૂપે નહીં, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોઈ શકાય. તો પોતાની સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે છે. મુખ્ય વિશેષતા તો રંગસૂત્ર છે એ શું થાય, વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થાય અને પોતાની સ્વતંત્ર ગુમાવે એટલે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે. બીજું, રંગસૂત્રનો સમૂહની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ ફરીથી આવી જાય. જે પૂર્વાવસ્થા દરમિયાન વહી ગયું હતું એ ફરીથી આવી જાય. પછી ત્રીજું, કોષ કેન્દ્રિકા ગોલ્ગિકા અને ઈયરનું નિર્માણ થાય. આમ તો જો તો પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા થઈ, પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા બરાબર વિરુદ્ધ કાર્ય કરે. અને આ દરમિયાન શું થતું હોય કે જે એક્રોસેન્ટ્રિક પ્રકારનું રંગસૂત્ર હોય એનું કોષ કેન્દ્ર આયોજન વિસ્તાર NOR, કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર NOR બરાબર, ન્યુક્લિયસ ઓર્ગેનિઝમ રીજન, તેમાંથી કેનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકાનું સર્જન થાય. કોષ કેન્દ્રિકાનું સર્જન થાય. જો હવે જો પૂર્વાવસ્થાથી ચાલુ કરી હતી તો પૂર્વાવસ્થામાં શું થતું હતું કે ધીમે 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 કરતા કોષ કેન્દ્ર પટલ ગાયબ થતું હતું. તો અહીંયા શું આવી ગયું, કોષ કેન્દ્ર પટલ આવી ગયું. અહીંયા એક કોષ કેન્દ્ર હતું, અહીંયા કેટલા કોષ કેન્દ્ર બની ગયા, 2 કોષ કેન્દ્ર બની ગયા. બીજું કે અહીંયા કેટલી હતી, એક કોષ કેન્દ્રિકા હતી, તો બેમાં એક કોષ કેન્દ્રિકા આવી ગઈ. હવે અહીંયા શું થયું હતું તો કે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થયું હતું. રંગસૂત્ર દ્રવ્યનું શું થયું હતું, ઘનીકરણ. પૂર્વાવસ્થામાં શું થયું હતું, રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ થયું એટલે રંગસૂત્ર સ્વરૂપે તેને જોવાતું હતું ભાજના અવસ્થામાં. અહીંયા શું થાય, રંગસૂત્રનું વિતરણ થાય. વિતરણ થાય એટલે વળી પાછું રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે જોવા મળે. પહેલા રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતું, અહીં ઘનીકરણ થયું એટલે રંગસૂત્ર સ્વરૂપે. વળી પાછું શું થઈ ગયું, રંગસૂત્ર દ્રવ્ય વિસ્તરણ પામ્યું રંગસૂત્ર એટલે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે આવી ગયું. તો 2 કોષ કેન્દ્ર, અહીંયા જો એક કોષ કેન્દ્ર જ હતું, અહીં 2 કોષ કેન્દ્ર બની ગયા. અહીંયા રંગસૂત્રના કેટલા હતા, આપણે 4નું ઉદાહરણ લીધું હતું. કેટલું ઉદાહરણ લીધું હતું, 4નું ઉદાહરણ લીધું હતું કે સંભાજન થઈ જાય પછી શું થાય કે રંગસૂત્રિકાની સંખ્યામાં ફેરફાર થાય, રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર થાય નહીં. તો એ 4 રંગસૂત્ર હતા, તો અહીંયા પણ 2 બાજુ કેટલા ગયા જોવો જી, આ 4માંથી રંગસૂત્ર દ્રવ્ય બન્યું એટલે અહીંયા 4 ગયા, અહીંયા 4માંથી રંગસૂત્ર દ્રવ્ય બન્યું એટલે અહીંયા 4 આવ્યા. તો 2 સરખું વિભાજન થયું. તો એટલા માટે પૂર્વાવસ્થાની કેવી કીધી આવી. તો અહીંયા શું થતું હતું, બીજું કોષ કેન્દ્રિકા ગાયબ થતી હતી, અહીંયા વળી પાછી કોષ કેન્દ્રિકા આવી ગઈ. અહીંયા શું થયું હતું પૂર્વાવસ્થામાં તો કે ત્યાં ગોલ્ગિકાય, અંતઃકોષરસ જાળ અને બીજું કયું હતું તો કે ભાઈ કોષ કેન્દ્રિકા ગાયબ થઈ ગઈ. અહીંયા ગોલ્ગિકાય, અંતઃકોષરસ પુનઃ આવી જાય, ફરીથી આવી જાય બરાબર છે. તો આ કોષ કેન્દ્રિકાનું સર્જન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 4 અવસ્થા પૂરી કરી. કઈ કઈ, કારણ કે આપણે કોષ વિભાજન જોતા હોય તો કોષ વિભાજનની શરૂઆત કોષ કેન્દ્ર વિભાજનથી થાય, પછી કોષરસ વિભાજન થાય. હવે આપણે છેલ્લું જોવાનું છે કોષરસ વિભાજન, હમણાં આપણે જોઈએ. પણ અહીંયા 4 અવસ્થા મેન કહેવાય કોષ કેન્દ્ર વિભાજનની. પૂર્વ અવસ્થા જે સૌથી લાંબી અવસ્થા છે, જો તમે ન લખ્યું હોય તો ક્યાંક લખી નાખજો, સૌથી લાંબી અવસ્થા. પછી ભાજના અવસ્થા આવે, પછી ભાજનોત્તરા અવસ્થા આવે. તો ભાજનોત્તરા અવસ્થા છે કેવી છે, સૌથી ટૂંકી અવસ્થા છે, એની અંદર કઈ ઘટના બને, અને છેલ્લે કઈ આવે, અંત્ય અવસ્થા આવે. તો આકૃતિ પણ બધી દોરેલી છે. પૂર્વ અવસ્થામાં શું પ્રક્રિયા થાય, ભાજના અવસ્થામાં કઈ થાય, ભાજનોત્તરા અવસ્થામાં કઈ થાય, અને છેલ્લે અંત્ય અવસ્થામાં કઈ પ્રક્રિયા થાય. તો બધી આકૃતિ પણ તમારી સમક્ષ આપેલું છે. અહીંયા તારા કેન્દ્ર પણ જોઈ શકો. વहाँ એક તારા કેન્દ્ર હતું, અહીં કેટલા 2 તારા કેન્દ્રો છે, બંને વિરુદ્ધ ધ્રુવો તરફ વહી ગયા એટલે 2માં ગોઠવાઈ જશે. તો હવે આપણે જોવાનું છે કોષરસ વિભાજન. આયા સુધીની પ્રક્રિયા કમ્પ્લીટ સમજી લેજો. એવું લાગે તો તમારી પાસે સમય હોય તો 4 વિડીયો બધા એક સાથે જોવા ધીમે ધીમે કરીને, અને 4 એક સાથે પ્રક્રિયા સમજવી બરાબર. આપણે વિડીયો લેક્ચર લાંબા થઈ જાય એટલે આપણે કટકા કરવા પડે છે. તો અહીંયા આપણે પૂર્વ અવસ્થા, મધ્ય અવસ્થા એટલે કે જેને આપણે કે ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્ય અવસ્થા અહીંયા આપણે પૂરી કરી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોષરસ વિભાજન જોશું. તો આ લેક્ચર અહીં સુધી રાખી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.